હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? બેટા, એક સરસ મજાની સ્કોલરશિપ છે જેના વિશે આજે વાત કરવાનો છું. એમાં તમને તમારે લેપટોપ પરચેસ કરવું હોય તો એના માટે પણ તમે લોકોને આની અંદર પૈસા મળશે, એટલે બિલકુલ મિસ ના કરતા. બહુ જ અગત્યનો વિડીયો છે. અને હા બેટા, અમે ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે આપણા વિદ્યાર્થીઓ માટે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે, એની પર ક્લિક કરી તમે જોડાઈ શકો છો. એમાં આગળના સ્કોલરશિપ્સના વિડીયો એઝ વેલ એઝ તમારે જે ડોક્યુમેન્ટ્સ હોય છે એના ફોર્મેટ, એ બધી વસ્તુ A to Z ઇન્ફોર્મેશન તમારા કરિયર લગતી એ ટેલિગ્રામ ચેનલ પર આવી જશે. એટલે મિસ ના કરતા જોડાવાનું ખાસ જોડાઈ જજો. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બેટા, હું જે સ્કોલરશિપની વાત કરી રહ્યો છું એ સ્કોલરશિપ છે વાઘ બકરી સ્કોલરશિપ. બેટા, સ્પેશિયલી ફોર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. અંદર લખેલું જ છે કે ગુજરાતના છોકરાઓને અહીંયા આગળ પહેલા પ્રાયોરિટી મળશે. કયા કયા વિદ્યાર્થીઓ બેટા જે છે તો જો MBBSમાં તમે એડમિશન લીધું હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો. BAMS, રાઈટ, BDS, BHMS અને હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલમાં તમે એડમિશન લો, તમે લોકો આમાં એપ્લાય કરી શકો છો. BTech એટલે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોય તમે એપ્લાય કરી શકો છો. નર્સિંગ, BSc નર્સિંગ કરી હોય એના માટે છે. BEd હોય અને ડિપ્લોમા હોય અને અહીંયા આગળ ANM GNM જે કહેવાય ને, નર્સરી મિડવાઇફરી જેને કહેવાય, અહીંયા લખેલું છે. જો ANM નો મતલબ શું થશે? ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફ, રાઈટ, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી. તો આ જે છે આ બધા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે વાઘ બકરી સ્કોલરશિપની અંદર. બીજું, તમારે બેટા આમાં એપ્લાય કરવું હોય તો આ વિદ્યાસારથી કરીને બેટા પોર્ટલ છે, એકદમ જેન્યુઅન પોર્ટલ છે. એમાં તમારે એકાઉન્ટ બનાવવાનું હોય છે. એકાઉન્ટ બનાવીને બેટા તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. વધારે બેટા આમાંથી કોઈ એક કોર્સ આપણે પસંદ કરીએ, ફોર એક્ઝામ્પલ BE BTech, તો જો BE BTech ને 40,000 રૂપિયા મળે છે. એકવાર તમને લોકોને આમાં 40,000 રૂપિયા મળશે જો તમે લોકો અહીંયા આગળ, એટલે D2D ના વિદ્યાર્થીઓ હોય એ પણ આમાં એપ્લાય કરી શકશે. બીકોઝ અહીંયા આગળ લખ્યું છે કે તમે D2D ના વિદ્યાર્થી હો તો ડિપ્લોમાની અંદર 55% હોવા જોઈએ. તમે 12th પછી ડિગ્રી કરતા હોય તો તમારે 55% તમારા 12thમાં હોવા જોઈએ, રાઈટ. એ તમે લોકોને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ બેટા, ઓલ જેન્ડર એટલે ખાલી ગર્લ્સ માટે એવું નથી, ગર્લ્સ બોયઝ બધા એપ્લાય કરી શકે છે. એલિજિબલ સ્ટેટ ગુજરાત, સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. એટલે હું ખાસ ભાર મૂકું છું કે આમાં તો જરૂરથી એપ્લાય કરજો, બીકોઝ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધારે છે. બેટા જો આ 21 સપ્ટેમ્બર સુધી બેટા તમે લોકો એપ્લાય કરી શકશો, રાઈટ. અહીંયા તમે જોશો તો અહીંયા જો બેંક એકાઉન્ટ ખાસ ધ્યાનમાં રાખજો કે તમારું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. કોઈ કાસ્ટ કોઈ કાસ્ટ છે, તમે ઓપનમાં આવતા હો, ઓપન EWS આવતા હો, SC ST SC કોઈ પણ કાસ્ટમાં આવતા હો, તમે લોકો બેટા આમાં એપ્લાય કરી શકો છો. ઓલ જેન્ડર માટે છે, ગુજરાતના લોકો હોવા જોઈએ. બેટા આ વિદ્યાસારથીનો હેલ્પ ડેસ્ક નંબર છે, હેલ્પલાઇન નંબર છે. તમને કોઈ પણ ડાઉટ હોય તમે લોકો આની પર કોન્ટેક્ટ કરી તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. ડોક્યુમેન્ટ્સ ખાસ તમારા જોઈશે. એમાં તમારે તમારું આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, પ્રૂફ ઓફ એડ્રેસ જોઈશે, 10th and 12th માર્કશીટ જોઈશે. ફોર સેકન્ડ યર સ્ટુડન્ટ્સ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ એન્ડ સો ઓન. તમે સેકન્ડ યરમાં હો તો ફર્સ્ટ યરની માર્કશીટ જોઈશે, થર્ડ યરના હો તો સેકન્ડ યરની માર્કશીટ જોઈશે. એવી રીતે લખેલું છે. ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, યા તો ITR ઇન્કમ ટેક્સ રિટર્ન જોઈશે, યા તો તમારું સેલરી સર્ટિફિકેટ છે એ જોઈશે. સ્ટેટમેન્ટ જે છે, બેંક પાસબુક એ તમારું જોઈશે. એડમિશન લેટર જોઈશે. કરંટ યર ફી રિસિપ્ટ, ફી સ્ટ્રક્ચર, ટ્યુશન નોન ટ્યુશન બંને, રાઈટ. અને બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ, તમારા કોલેજમાંથી બોનાફાઇડ સર્ટિફિકેટ. ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન JPG PNG ફાઇલ ઓનલી. એટલે તમારે બેટા કોઈ જગ્યાએ ઓફલાઈનમાં કોઈ જગ્યાએ જવાનું નથી, તમારે આ ઓનલાઈન એપ્લાય કરવાનું છે. અને ઓનલાઈનમાં બધે ફોર્મેટ તમને કીધી છે, JPG કાં તો PNG ફોર્મમાં આવવું જોઈએ. તમારા જે કોન્ટેક્ટ પર્સન જે છે એ છે રાજદીપ મુખર્જી સર, જે તમને આગળ વધારે ગાઈડ કરી શકશે, રાઈટ. તો આ આખી વસ્તુ જે છે એ તમારા લોકો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ બેટા કે અહીંયા આગળ તમે લોકો જે શોર્ટ લિસ્ટ થશે એ લોકોનું ઇન્ટરવ્યૂ થશે. લખેલું છે કે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ટરવ્યુડ બાય શ્રી પ્રાગભાઈ દેસાઈ વાઘ બકરી ટીમ. એનાથી તમે લોકો ઇન્ટરવ્યૂ પણ થશે, એ લોકો ચેક કરશે અને તમે લોકો જો એલિજિબલ થશો, એમને લાગે કે ના જેન્યુઅન કેસ છે અને સ્કોલરશિપની જરૂર છે તો તમને આમાં સ્કોલરશિપ મળશે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે, NSP હેઠળ આવે. સોરી, NSP ના કહેવાય એને CSR એક્ટિવિટી કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે તમે એપ્લાય કરો એટલે મળી જ જાય એવું જરૂરી નથી. અગેન રિપીટ કરું છું, જેટલા લોકો એપ્લાય કરશે બધાને જ મળશે એવું જરૂરી નથી. તમે કેવી રીતે એપ્લાય કરો છો, તમારા ડોક્યુમેન્ટ્સ કેવા છે, પ્લસ તમે ઇન્ટરવ્યૂ કેવું આપો છો અને તમને કેટલી જરૂર છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને તમને સ્કોલરશિપ મળશે. બીકોઝ આ ગવર્મેન્ટ સ્કોલરશિપ નથી, આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે જે CSR એક્ટિવિટી હેઠળ થાય છે. એટલે આ તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ, રાઈટ. તો જે લોકોને આમાં એપ્લાય કરવું હોય વિદ્યાસારથી પર પોર્ટલ બનાવે અને આમાં એપ્લાય કરે.
જો તમને વિદ્યાસારથી પોર્ટલ બનાવવામાં તકલીફ પડતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર હાઉ ટુ મેક એકાઉન્ટ ઓન વિદ્યાસારથી પોર્ટલ આવી કમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો જરૂરથી બનાવીશું. બટ એપ્લાય કરજો અને ઓલ ધ બેસ્ટ. હું આશા રાખું કે જાગૃત આવાસના વિદ્યાર્થીઓ જેટલા આમાં એપ્લાય કરે છે બધાને આ સ્કોલરશીપ મળી જાય. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.